નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ મધ્યપ્રદેશ અને મિઝોરમમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. મધ્યપ્રદેશમાં કુલ 230 બેઠક વિધાનસભાની છે, જેમાંથી હાલ ભાજપ પાસે 166 બેઠક જ્યારે કે કોંગ્રેસ પાસે 57 બેઠક છે. 2013માં ભાજપને 165 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસે 58 બેઠક જીતી હતી. 2013ની ચૂંટણીમાં ભાજપને 44.88% મત મળ્યા હતા, જ્યારે 2013માં કોંગ્રેસને 36.38% મત મળ્યા હતા. હાલની ચૂંટણીમાં 230 બેઠક માટે 2899 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 65,367 મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં 3,782 મતદાન કર્મચારીઓ તહેનાત છે, તો 12,363 માઇક્રો ઓબ્ઝર્વર હશે. સુરક્ષા દળની 650 કંપનીઓ તહેનાત રહેશે. તો મિઝોરમમાં પણ મતદાન આજે થશે. મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠક છે, જેમાંથી હાલ કોંગ્રેસ પાસે 34 બેઠક છે, જ્યારે MNF પાસે 5 બેઠક છે. 2013ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 34 બેઠક મળી હતી, જ્યારે MNFને 5 બેઠક મળી હતી. 2013ની ચૂંટણીમાં કોંગ્રેસને મળ્યા હતા 44.6% મત, તો MNFને મળ્યા હતા 28.7% મત. આ ચૂંટણીમાં કુલ 40 બેઠક માટે 209 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. મિઝોરમમાં કુલ 7,70,395 મતદાર છે, જે માટે કુલ 1164 મતદાન કેન્દ્ર પર મતદાન થશે. બ્રુ શરણાર્થીઓ માટે કાનમુ ગામમાં વધુ 15 મતદાન કેન્દ્ર બનાવાયા છે. 2013માં કોંગ્રેસને 34 બેઠક મળી હતી, જો કે MNFને 5 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો હતો. મિઝોરમમાં આજે 40 બેઠક માટે વિધાનસભાનો જંગ ખેલાવાનો છે. 44.6% મત 2013માં કોંગ્રેસના ફાળે ગયા હતા, તો 28.7% મત મળ્યા હતા 2013માં MNFને. મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. 209 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. દરેક ઉમેદવારનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે. 7,70,395 મતદાર છે. 1164 મતદાન કેન્દ્ર પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તેના માટેની પણ વ્યવસ્થા અને તમામ જે સુરક્ષાની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. તો આ તરફ મધ્યપ્રદેશમાં પણ 230 વિધાનસભા માટે જંગ ખેલાવાનો છે. હાલ મધ્યપ્રદેશમાં 166 બેઠક ભાજપ પાસે છે. 2013માં ભાજપ પાસે 166, જ્યારે કોંગ્રેસ પાસે 57 બેઠક મળી હતી, તો 165 બેઠક મળી હતી ભાજપને. આ વખતે ખરાખરીનો જંગ જોવા મળશે. મિઝોરમ મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો જંગ આજે જામવાનો છે. મતદાન પ્રક્રિયા થોડી જ વારમાં શરૂ થશે. મતદાન કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા સરળ રીતે થઈ શકે તેના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના સમાચારો તરફ નજર કરીએ. રાજકોટના જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા આગામી 30મી તારીખે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપ ઉમેદવારી પત્ર ભરતા પહેલા સભા યોજશે અને ત્યારબાદ 12:39ના વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસનો ઉમેદવાર 28મી તારીખે જાહેર કરે તેવી સંભાવના છે. તો કોંગ્રેસનો ઉમેદવાર જે નક્કી થશે તે 29 અથવા તો 3જી તારીખે ઉમેદવારી પત્ર ભરશે તેવી પણ એક સંભાવના છે. કોંગ્રેસમાં અવસર નાક્યા પ્રબળ દાવેદાર છે. ધીરજભાઈ શિંગાળા પણ પ્રબળ દાવેદાર મનાય છે, તો કોંગ્રેસ પાટીદાર ફેક્ટર યુઝ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગુજરાત ભાજપને લાગ્યો છે ડબલ ઝટકો। ભાજપના 2 પૂર્વ ધારાસભ્યએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે અને કોંગ્રેસ સાથે બંધન બાંધ્યું છે। મહેમદાબાદના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ચૌહાણ કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે। સુંદર ચૌહાણે રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, જ્યારે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર કોંગ્રેસમાં જોડાશે। લાલજી મેર ભાજપના પૂર્વ ધારાસભ્ય છે। ભાજપમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું। તો સુંદરસિંહ ચૌહાણ મહેમદાબાદના પૂર્વ ધારાસભ્ય છે। રજૂઆત કરેલી તે વખતે શરૂઆતમાં કે ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરો, પણ એમણે નિકાલ કરેલો નહોતો અને તેથી અમારે ભાજપ છોડવી પડી છે। આજે મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે। ધીમી ચાલતી મગફળીની ખરીદી બાબતે સમીક્ષા કરાશે। વાયબ્રન્ટ ગુજરાતને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા પણ થવાની છે। દેશના અલગ અલગ વિસ્તારમાં રોડ શો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। રોડ શો આમંત્રણ મુદ્દે તૈયારીઓ બાબતે પણ ચર્ચા થશે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આજે કેબિનેટની બેઠકનું આયોજન, જેમાં ધીમી ચાલતી મગફળીની ખરીદી બાબતે સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાતને લઈને પણ ચર્ચા થઈ શકે છે કેબિનેટની બેઠકમાં। તો દેશના અલગ અલગ વિસ્તારમાં રોડ શો મુદ્દે પણ ચર્ચા થશે। રોડ શો આમંત્રણ મુદ્દે તૈયારીઓ બાબતે આજની આ કેબિનેટની બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે। ભાર વગરનું ભણતર કહેવાય તો છે, પરંતુ વિદ્યાર્થીઓ કેટલો ભાર ઉંચકીને શાળાએ જાય છે એ તો તેઓ જ જાણતા હોય છે। ઘણા સમયથી આ વિષય ચર્ચામાં છે કે વિદ્યાર્થીના સ્કૂલ બેગનું વજન ઘટવું જોઈએ, ત્યારે આ મામલે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને સ્કૂલ બેગનું વજન ફિક્સ કર્યું છે। શું છે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય તે જોઈએ આ અહેવાલમાં। નક્કી થયું સ્કૂલ બેગનું વજન। ભાર વગરના ભણતર પર મુકાયો ભાર। કેટલું રહેશે સ્કૂલ બેગનું વજન? માનવ સંસાધન વિકાસ મંત્રાલયે થોડા દિવસ પહેલા સ્કૂલ બેગના વજનને લઈને શૈક્ષણિક સંસ્થાઓને ખાસ નિર્દેશ કર્યો હતો। ત્યારબાદ માંગ ઉઠી હતી કે બાળકોના ખભે રહેતા ભારેખમ સ્કૂલ બેગનું વજન ફિક્સ થવું જોઈએ। ત્યારે હવે આ મામલે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લઈને સ્કૂલ બેગનું વજન નિર્ધારિત કરી દીધું છે। સરકારના નિયમ પ્રમાણે હવે વિદ્યાર્થીના વજનના 10% જ સ્કૂલ બેગનું વજન હોવું જોઈએ। સ્કૂલ બેગમાં માન્યતા પ્રાપ્ત સાહિત્ય જ રાખવું, અન્ય સાહિત્ય બેગમાં રાખી શકાશે નહીં। વિદ્યાર્થીઓના ખભેથી ભાર હળવો કરવા સરકારે આ નિર્ણય લીધો। હવે વિદ્યાર્થીના વજનના 10% જ દફતરનું વજન હોવું જોઈએ। સત્તા મંડળની મંજૂરી વગર કોઈપણ પ્રકારના પુસ્તકો, માર્ગદર્શિકાઓ, સ્વાધ્યાય પોથી, નિબંધમાળા વગેરેનો ઉપયોગ કરી શકાશે નહીં। સ્કૂલ બેગના વજનની સાથે સરકારે કયા ધોરણમાં કેટલું ગૃહકાર્ય આપવું તે અંગે પણ મહત્વનો નિર્ણય લીધો છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ધોરણ 1 અને 2 માં શાળામાંથી ગૃહકાર્ય આપવું નહીં। ધોરણ 3, 4 અને 5 માં અડધો કલાકનું જ ગૃહકાર્ય આપવું, જ્યારે ધોરણ 6, 7 અને 8 માં 1 કલાકનું જ ગૃહકાર્ય આપી શકાશે। આ સાથે જ ગૃહકાર્ય અને વર્ગકાર્ય માટે એક જ નોટબુક રાખવા સૂચન કરાયું છે। વિદ્યાર્થીઓને સ્કૂલ બેગમાં પાણીની બોટલ ન લાવવી પડે તે માટે શાળાએ પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડશે। ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવું નહીં। 3, 4 અને 5 માં અડધો કલાકનું, 6, 7 અને 8 માં 1 કલાકનું ગૃહકાર્ય આપવાનું રહેશે। વર્ગ કાર્ય અને ગ્રહ કાર્ય માટે અલગ અલગ નોટબુકના બદલે
એક જ નોટબુકનો આગ્રહ રાખવાનો રહેશે. રાજ્ય સરકારે સ્કૂલ બેગના વજન અંગે અભ્યાસ કરવા શિક્ષણવિદો પાસેથી મંતવ્યો મંગાવ્યા હતા, જેમાં જાણવા મળ્યું કે વધુ વજનથી વિદ્યાર્થીઓને પીઠના દુખાવા સહિતની તકલીફ થતી હોય છે. તેથી સરકારે સ્કૂલ બેગનું વજન ઘટાડવા શાળાઓને આ સૂચનો કર્યા છે અને જે શાળા આ નિયમોનું પાલન નહીં કરે તેની સામે માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની પણ શિક્ષણ મંત્રીએ વાત કરી છે. હિતલ પારેખ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા પુસ્તક મેળામાં આશારામના નામના 2 બુક સ્ટોલ રખાતા વિવાદ સર્જાયો હતો. પુસ્તક મેળામાં સંત શ્રી આશારામજી સાહિત્ય મંદિર નામથી સ્ટોલ ઉભો કરાયો, પરંતુ નામને લઈને વિવાદ થતા સ્ટોલનું નામ બદલીને સાહિત્ય સેવા કેન્દ્ર કરી દેવાયું છે. પહેલા પુસ્તક મેળામાં સંત શ્રી આશારામજી સાહિત્ય મંદિર નામથી એક્ઝિબિશન હોલમાં 137 અને 138 નંબરના 2 સ્ટોલ રખાયા હતા, જેમાં આશારામ પર લિખિત પુસ્તકોનું વેચાણ થઈ રહ્યું હતું, પરંતુ નામને લઈને વિવાદ થતા બુક સ્ટોલનું નામ બદલી દેવાયું છે. તો બુક મેળામાં આશારામના નામના 2 બુક સ્ટોલના મામલામાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા. રૂપાણી સરકારને બાનમાં લેતા મનીષ દોશીએ જણાવ્યું કે દુષ્કર્મી અને હત્યાના આરોપીની સંસ્થાને સ્ટોલ આપીને સરકાર લોકોમાં કેવા પ્રકારનું જ્ઞાન પીરસવા માંગે છે. આવા લોકોને જે રીતે પુસ્તક મેળામાં વિશેષ કરીને સ્ટોર આપવા, મને એમ લાગે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોને જે સાહિત્ય માટે ઉત્તમ કામ કરે છે તેવી સંસ્થાઓને સ્ટોર આપવાની દરકાર નથી, પણ આવા કહેવાતા દુષ્કર્મના આરોપીઓના સંસ્થાઓને સ્ટોર ફાળવીને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ શહેરની જનતાને, ગુજરાતની જનતાને કઈ પ્રકારનું જ્ઞાન પીરસવા માગે છે, કઈ પ્રકારનો પ્રચાર અને પ્રસાર કઈ દિશામાં લઈ જવા માગે છે અને કોનો પ્રચાર કરવા માગે છે એ બાબતનો શાસકોએ જવાબ દેવો જોઈએ. 260 કરોડના કૌભાંડી વિનય શાહની ધરપકડ થતાં જ નાણાં ગુમાવનારા રોકાણકારો હવે મરણમૂડી પાછી મેળવવા સીઆઈડી ક્રાઇમની ઓફિસના ધક્કા ખાવા લાગ્યા છે. સીઆઈડી ક્રાઇમે એક જ દિવસમાં આવા 100 લોકોની ફરિયાદના આધારે નિવેદન નોંધ્યા. તો બીજી તરફ વિનય શાહના વિશ્વાસુ દીપક ઝાને 7 કલાક સુધી પૂછપરછ પણ કરી. કૌભાંડી શાહ આવ્યો સકંજામાં. મરણમૂડી ગુમાવનારાને જાગી આશા. શું છેતરાયેલાને પાછા મળશે નાણાં? $260 કરોડના કૌભાંડી વિનય શાહ નેપાળમાંથી પકડાતા જ વધુ વળતરની લાલચે મરણમૂડી ગુમાવનારા લોકોની લાગી ગઈ સીઆઈડી ક્રાઇમમાં લાઈન. પોતાના પૈસા પરત મેળવવા સીઆઈડી ક્રાઇમ પહોંચ્યા હતા રોકાણકારો. આમાંથી કોઈ શાકભાજી વેચે છે તો કોઈ સામાન્ય નોકરી કરે છે. હવે તેમને એક જ આશા છે કે વિનય શાહને જલ્દી ગુજરાત લવાશે અને તેમને પાછા મળશે તેમના પૈસા. અભણ છું, મને ડુંગળી બટાકાની હું લારી ચલાવતો હતો અને એના બદલે મને કીધું હતું કે હું અહીંયાથી તમે કમાશો, એમ એવી આશા હતી કે હું અહીંથી કમાઈશ અને પાછું અત્યારે મારે ડુંગળી બટાકાની લારી ચાલુ કરવી પડે. ત્યારે ખ્યાલ આવ્યું કે ભાઈ કંપનીમાં કંઈક પ્રોબ્લેમ ચાલે છે. દિવાળી ઉપર વિનયભાઈ ભાગી ગયા હતા. વિનય શાહને ગુજરાત લાવવામાં હજુ થોડો સમય લાગશે, પણ તે પહેલા સીઆઈડી ક્રાઇમે વિનય શાહના સાથીઓની પૂછપરછ હાથ ધરી છે. વિનય શાહના નજીકના મનાતા આવા જ એક વ્યક્તિ દીપક ઝાની 7 કલાક સુધી પૂછપરછ કરાઈ. આ વ્યક્તિ વિનય શાહના કારનામા અંગે ઘણું જાણતો હોવાનું મનાઈ રહ્યું છે, પણ પૂછપરછ બાદ જ્યારે દીપક ઝા બહાર આવ્યો તો તેણે એવું રટણ કર્યું કે તે તો વિનય શાહની કંપનીનો એક સામાન્ય કર્મચારી હતો. आप लोगों ने मुझे बोला कि मास्टरमाइंड हूँ. मेरा रोल कुछ नहीं, मैं सॉफ्टवेयर टेस्टर था. और कोई रोल नहीं था मेरा इसके अंदर. किसको सर, किसी को मैं जॉब कर रहा था, मैंने सब कुछ एविडेंस दे दिया. શું દીપક ઝા છે માસ્ટરમાઇન્ડ? 260 કરોડના કૌભાંડી વિનય શાહના નજીકના વિશ્વાસુ ગણાતા દીપક ઝાની સીઆઈડી ક્રાઇમે 7 કલાક સુધી પૂછપરછ કરી. દીપક ભલે કહેતો હોય કે તે માત્ર વિનય શાહની કંપનીમાં સોફ્ટવેર ટેસ્ટર હતો, પણ એવું મનાઈ રહ્યું છે કે દીપક ઝા જ છે આખા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ. તપાસમાં જાણવા મળ્યું છે કે દીપક સામે 2016માં 10 લાખની છેતરપિંડીનો કેસ દાખલ થઈ ચૂક્યો છે અને આ કેસમાં તે જેલમાં પણ જઈ ચૂક્યો છે.
અંદરની વાત કંઈક એવી છે કે રેન મુદ્રા સર્વિસીસ નામની કંપની ચાલતી હતી ત્યારે પહેલી વખત દીપક ઝા મળ્યો હતો વિનય શાહને. દીપકે જ વિનય શાહને આર્ચર કેર ડીજી LLP કંપની ખોલવા માર્ગદર્શન આપ્યું હતું. દીપક ઝાની વાતોમાં આવી વિનયે પત્ની સાથે મળી આર્ચર કેર કંપની ખોલી. હાલ તો CID ક્રાઇમે પૂછપરછ કરી દીપક ઝાને જવા દીધો, પણ સંભાવના એવી છે કે વિનય શાહના અમદાવાદ આવતા ફરી દીપક ઝાને બોલાવાશે. શક્યતા છે કે આગામી સમયમાં દીપક ઝાના માધ્યમથી 260 કરોડના કૌભાંડના છેડા મળશે. આ જ આશાએ નાણાં ગુમાવનારા રોકાણકારો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે CID ક્રાઇમની ઓફિસના. ઉદય રંજન અને અર્પણ કાયદાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઢીલાશ રખાતી હોવાના આક્ષેપો વચ્ચે સરકાર તરફથી મગફળીની ખરીદી અંગેના આંકડા જાહેર કરાયા છે. જે મુજબ 15 થી 27 નવેમ્બર દરમિયાન સરકારે 17,992 ખેડૂતો પાસેથી 180.25 લાખની કિંમતની 3,60,515 ક્વિન્ટલ મગફળી ખરીદી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પૂરતા પ્રમાણમાં બારદાન, વજન કાંટા, ખરીદી કેન્દ્રો અને પૂરતો સ્ટાફ હોવાના કારણે બુધવારથી વધુ સંખ્યામાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદાશે. રાજ્યમાં થઈ રહેલી મગફળીની ખરીદીમાં અનેક અડચણો આવી રહી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે પરિસ્થિતિને પહોંચી વળવામાં સમય લાગ્યો છે, પરંતુ છેલ્લા 3-4 દિવસથી પૂરજોશમાં ખરીદી થઈ રહી છે. ખેડૂતોને ચિંતા ન કરવા મુખ્યમંત્રીએ કહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે માર્કેટિંગ યાર્ડમાં ક્રમશઃ બધાની મગફળી ખરીદી લેવાશે. તમામ ખેડૂતોની મગફળી 90 દિવસમાં ખરીદી લેવાશે. એને સેટ થવામાં સમય ગયો છે. છેલ્લા 3-4 દિવસથી ફૂલ જોશમાં ખરીદી થઈ રહી છે. કિસાન ભાઈઓને પણ મારી વિનંતી છે કે જરા પણ ચિંતા ન કરે. APMCમાં ક્રમશઃ બધાનો વારો આવશે જ અને સરકાર પૂરેપૂરી જે ખેડૂતો મગફળી વેચવામાં આવશે એની પૂરતી ખરીદી 90 દિવસમાં પૂરી કરશે અને તુરંત એમને પેમેન્ટ પણ મળી જાય એવી વ્યવસ્થા આ વખતે પાકી ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને સુપરવાઇઝર તરીકે કામગીરી સત્તાવાર સોંપવામાં આવી. ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા હતા. સમાધાનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને સુપરવાઇઝર તરીકેની કામગીરી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના MD મનીષ ભારદ્વાજે આ પ્રકારનો સત્તાવાર આદેશ કર્યો છે. PNB કૌભાંડમાં 2 કરોડની લાંચ લીધી હોવાના આક્ષેપ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે આવ્યા છે. હરિભાઈ ચૌધરીએ પાલનપુરના સામઢી ગામે શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. PNB કૌભાંડમાં 2 કરોડની લાંચ લીધી હોવાના આક્ષેપ બાદ હરિભાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. સોમવારે જિલ્લા ભાજપ કચેરીએ આવ્યા બાદ પ્રથમ વખત જાહેર કાર્યક્રમમાં હરિભાઈએ હાજરી આપી છે. કૌભાંડના આક્ષેપો બાદ હરિભાઈ ચૌધરી પહેલી વખત બોલ્યા. તેમણે કહ્યું કે હું જે લોકોને જાણતો નથી તે જ આક્ષેપો કરે છે. હું સંપૂર્ણપણે નિર્દોષ છું. હું સરકારને વિનંતી કરું છું કે તટસ્થ તપાસ કરાવે. હું દોષિત હોઉં તો મને સજા આપો. હું દોષિત હોઈશ તો રાજકારણ છોડી દઈશ. મારી જિંદગીમાં જેમને મેં જોયા નથી એવા લોકોએ મારા ઉપર જુઠ્ઠા આરોપ કર્યો. પાયા વિહોણોનો કોઈ પુરાવા વગરનો આક્ષેપ કર્યો. આજ આ જાહેર મંચથી હું કહેવા માંગુ છું, આ બધા જ આક્ષેપો ખોટા છે, પાયા વિહોણા છે અને આ મંચથી હું સરકારમાં માંગણી કરું છું કે આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. દોષી હોય ને સજા થવી જોઈએ. હું દોષી હોય તો મને થવી છે. અને જો હું દોષી નીકળીશ તો હું રાજકારણ છોડી દઈશ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 2 અધિકારી વિરુદ્ધ ACBએ ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરી. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં જૂનાગઢ ACBએ સપાટો બોલાવ્યો. યુનિવર્સિટીના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ભાવિક હર્ષદભાઈ જોશી અને પ્રોફેસર સુનિલ બ્રજપાલ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. બંને અધિકારીએ 35,28,574ના ખોટા બિલ બતાવીને ભ્રષ્ટાચાર કર્યાનું સામે આવ્યું છે.
છેલ્લા 7 વર્ષથી બંને મળીને સરકારી નાણાં ઘર ભેગા કરતા હતા. સંસ્થાકીય ઓડિટ અને એકાઉન્ટ જનરલના ઓડિટમાં પણ તેઓ ઝડપાયા નહોતા, પરંતુ એસીબીના ધ્યાનમાં આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી અને બંનેનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો, જેમાંથી પ્રોફેસર સુનિલ બ્રજપાલ પટેલની ધરપકડ થઈ છે, જ્યારે કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ભાવિક જોશી હજી ફરાર છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેક વિભાગમાં કચેરી અધિક્ષક કમ હિસાબીસ તરીકે ભાવિક હર્ષદકુમાર જોશી ફરજ બજાવતા હતા અને સુનિલભાઈ વ્રજભાઈ પટેલ ડીડીઓ વર્ગ એ ફરજ બજાવતા હતા. તેમનું કામ હતું કે એમની કચેરીના જે ફાઇનલ બિલ હોય, ઓફિસ કોપી હોય, બેંક પાસબુક હોય, ચેકબુક હોય, કેશબુક વગેરેમાં ક્રોસ વેરીફાઈ કરી નાણાંનો ઉપરનો ચૂકવણું વગેરે થાય છે કેમ, આ કામ એમનું હતું. એ કામ એમણે નહીં બજાવી સત્તાનો દુરુપયોગ કરી આ બંને જણાએ પબ્લિક સર્વન્ટ તરીકે જે સોંપવામાં આવેલી ફરજનો દુરુપયોગ કરી નાણાંની ઉચ્ચાપત કરી બંનેના મેળાપીપણામાં ખોટા બિલો બનાવી અને આશરે 35 લાખ જેટલી ઉચ્ચાપત કરી અલગ અલગ વર્ષમાં. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે, ત્યારે અમદાવાદના છારાનગર સરદારનગર વિસ્તારમાં વારંવાર પોલીસની રેડ બાદ પણ દારૂનું બેરોકટોક રીતે વેચાણ થતું આવ્યું છે. ત્યારે સેક્ટર 2 દ્વારા છારાનગર વિસ્તારમાં પોલીસની મેગા પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. વહેલી સવારથી શરૂ થયેલી રેડમાં 208થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. 21 જેટલી જગ્યાઓ પર દરોડા પાડીને દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 11 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તો ભાગી ગયેલા આરોપીઓને ઝડપવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં દારૂ બનાવવાનો વોશ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ નરોડા પીઆઈ સાહેબ સાથે 10 પીએસઆઈ અને 210 જેટલા પોલીસ જવાનો મળી આ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી, જે સવારના 7 વાગ્યાથી હજુ પણ રેડ કન્ટિન્યુ છે. અત્યાર સુધીમાં 21 જેટલા કેસ કરવામાં આવ્યા છે, જેમાં 8400 લીટર જેટલો આથો મળી આવ્યો છે, 100 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો છે, ઇંગ્લિશ દારૂની 5 બોટલો મળી આવી છે, 12 જેટલા આરોપીઓ અરેસ્ટ કરવામાં આવ્યા છે. બીજા આરોપીઓ જે વોન્ટેડ છે તેઓને પકડવા અને શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમજ જે પણ જગ્યાએ દારૂનું વેચાણ થતું હોય અથવા દારૂ હોવાની સંભાવના હોય એ તમામ સ્થળો અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે. સુરતમાં વેસુના આગ માર્કેટમાં જે આગ લાગી હતી તે મામલે મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસને આદેશ આપી દીધો છે. ઇમારતોમાં ફાયર સેફટીની સુવિધા અંગે તપાસ કરવામાં આવશે. શહેરની તમામ ઇમારતોની ચકાસણી કરવામાં આવશે. 7 દિવસમાં રિપોર્ટ આપવા ફાયર વિભાગને નિર્દેશ કરવામાં આવ્યો છે. ટ્રેન સ્ટાફ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. તેજસ મોદી સંવાદદાતા સુરતથી જોડાઈ ગયા છે. તેજસ, સુરતમાં જે આગ લાગી હતી જેના કારણે હવે જે નિર્દેશ આપવામાં આવ્યા છે તેના કયા કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે? 2 મહત્વની બાબતો પર ધ્યાન આપવામાં આવશે. વેસુ વિસ્તારના જે આગ માર્કેટમાં આગની ઘટના બની હતી ત્યારબાદ જે દુર્ઘટનાની અંદર એક બાળકનું મોત થયું છે. ટ્યુશન ક્લાસીસની અંદર ગુંગળામણના કારણે બાળકનું મોત થયું છે. એક જે ટીચર છે તેમની હાલત પણ અત્યારે ગંભીર છે. એટલે આ સમગ્ર ઘટનામાં જે રીતે ફાયર સેફટીનો એક મુદ્દો સામે આવ્યો હતો તે દિવસે ઘટના બની ત્યારે પણ 24 કલાકે પણ આ ઘટના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું અને એ અહેવાલ પણ રજૂ કર્યો હતો કે ત્યાં જે ફાયર સિસ્ટમ આવી છે તે આગ લાગી ત્યારે કામ કરી રહી નહોતી, જેને પગલે મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસને આદેશ કર્યો છે ફાયર વિભાગને કે શહેરમાં આવેલી તમામ ઇમારતો જ્યાં આગળ ફાયર સેફટીની સુવિધા આપવામાં આવી છે તો એ કાર્યરત છે કે નહીં, અને જ્યાં આગળ સુવિધા નથી લેવામાં આવી ત્યાં આગળ આ સુવિધા કોઈ પણ રીતે જે બિલ્ડિંગના ઓનર છે તે લે એ બાબતે તાકીદ કરવામાં આવી છે. 7 દિવસમાં તમામ બાબતનો રિપોર્ટ તમે રજૂ કરવાનો રહેશે અને આની સાથે જે પણ બિલ્ડિંગની અંદર અથવા તો આવી જે ઇમારતો હોય ત્યાં આગળ જે સ્ટાફ મૂકવામાં આવ્યો હોય એ સ્ટાફ ને ફાયરની ટ્રેનિંગ લીધી છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. વધુ એક બાબત એ પણ સામે આવી છે કે જે ટ્યુશન ક્લાસીસ ક્યુરિયસ માઇન્ડ ટ્યુશન ક્લાસીસ છે તેના સંચાલકો દ્વારા જે ટ્યુશન ક્લાસ બનાવવામાં આવ્યું હતું તેમાં ગેરકાયદેસર રીતે પાર્ટીશન પાડવામાં આવ્યા હતા. લાકડાના જે પાર્ટીશન હોય છે તેના દ્વારા અલગ અલગ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા હતા અને ફાયર સેફટીની કોઈ સુવિધા મૂકવામાં ન આવી હતી અને તેના કારણે આ જે ઘટના બની તેમાં એક બાળકનું મોત થયું છે. ટ્યુશનના ટીચર છે તેમને એમની હાલત હજુ પણ કટોકટ છે અને અન્ય લોકોને ઈજા થઈ હતી. એટલે આ ટ્યુશન ક્લાસીસને પણ નોટિસ આપવામાં આવી છે અને અન્ય ટ્યુશન ક્લાસીસમાં પણ જો આ પ્રકારની સુવિધા હોય અથવા તો આ પ્રકારે તેમને પાર્ટીશન પાડીને
સૂચનતાથી શરૂ કર્યા હોય તો તેની સામે કાર્યવાહી કરવા પણ ફાયર વિભાગને આદેશ આપવામાં આવ્યો છે. જી, માહિતી માટે આપનો આભાર. અને હવે સમાચારના અંતે એક નજર હેડલાઇન્સ પર. આજે મધ્યપ્રદેશની 230 બેઠકો માટે મતદાન. 2899 ઉમેદવારોના ભાવિ થશે સીલ. શિવરાજસિંહની ઇજ્જત દાવ પર. રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક. મગફળીની ખરીદી, અછતગ્રસ્ત વિસ્તાર અને વાયબ્રન્ટ ગુજરાત મુદ્દે થશે ચર્ચા. આજે મિઝોરમની 40 બેઠકો માટે પણ મતદાન. 209 ઉમેદવારો છે મેદાનમાં તો 1164 કેન્દ્રો પર થશે મતદાન. જસદણની પેટા ચૂંટણી માટે આજે કોંગ્રેસ કરી શકે છે ઉમેદવારના નામની જાહેરાત. અવસર નાક્યા અને ધીરજ શિંગાળા છે પ્રબળ દાવેદાર. બકનળીથી નર્મદાનું પાણી બંધ કરાતા આજે સુરેન્દ્રનગરનું લખતર બંધનું એલાન. લખતર આસપાસના ગામોના ખેડૂતો છે નારાજ. વિદ્યાર્થીઓના ખભાનો ભાર હળવો કરવા રાજ્ય સરકારનો નિર્ણય. વિદ્યાર્થીઓના વજનના 10% જ હોવું જોઈએ બેગનું વજન. પાકિસ્તાન તરફથી ભારતને જોરદાર જવાબ. સાર્ક સંમેલનનું આમંત્રણ ભારતે ઠુકરાવ્યું. સમાચારમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં આપ જોઈ શકો છો રાશિ ભવિષ્ય. નમસ્કાર.